અંકલેશ્વરમાં ગેરકાયદેસર હથિયારનો પર્દાફાશ, દેશી તમંચા સાથે 3 ઝડપાયા, 1 ફરાર. અંકલેશ્વર કાયદો અને વ્યવસ્થાને પડકારતી ઘટના સામે આવી છે. ભરૂચ એલસીબી પોલીસ ગુપ્ત બાતમીના આધારે સારંગપુર વિસ્તારમાં દરોડો પાડી ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો ઝડપી પાડતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે કાર્યવાહી દરમિયાન 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક આરોપી ફરાર થઈ જતા તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સારંગપુર સ્થિત સોનલ પાર્ક સોસાયટીમાં રહેતો ગૌરવ કુમાર પ્રદીપ મંડલ પોતાના ભાડાના મકાનમાં ગેરકાયદેસર હથિયાર છુપાવી રાખે છે. બાતમી આધારે પોલીસે પંચોની હાજરીમાં મકાન પર ત્રાટકી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરોડા દરમિયાન પોલીસે દેશી હાથ બનાવટનો તમંચો કબજે કરી ગૌરવ કુમાર પ્રદીપભાઈ જીતન કુમાર મંડલ ઉંમર વર્ષ 20, સિકંદર કુમાર પ્રેમલાલ ભટ્ટ મંડલ ઉંમર વર્ષ 26 તથા શિવમસિંહ રવિકાંતસિંહને ઝડપી પાડ્યા હતા, જ્યારે પ્રભુ મંડલ નામનો શખ્સ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીઓને પાસેથી ₹5,000 કિંમતની દેશી તમંચો તેમજ ₹20,500 કિંમતના 3 મોબાઈલ ફોન મળી કુલ ₹25,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વરમાં ગેરકાયદેસર હથિયારોનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે, ત્યારે પોલીસે આરોપીઓ સામે આર્મ્સ એક્ટ 1959ની કલમ 25(1)(b) તેમજ જીપી એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ તેજ